નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હઠોડા બેચ બરાબર અસાઇનમેન્ટનો સોલ્યુશન પ્રશ્નપત્ર 1 થી 6 નું આપણે સોલ્યુશન કરવાના છે. તમે લોકોએ પ્રશ્નપત્ર 1 જોયું અને તેનું સોલ્યુશન મેં કરાવ્યું અને તમે એને લાઈક કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર, આજે આપણે પ્રશ્નપત્ર 3 જોઈશું. હઠોડા બેચની અંદર રોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી લાઈવ તમને ગુજરાતી ધોરણ 10 નું પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું આપણે. બરાબર મિત્રો, તમને તો ગમે જ છે, પણ સાથે સાથે તમારા મિત્રોને પણ તમારે એને જણાવવાનું. અને આ એકદમ ફ્રી છે. બરાબર, મુશ્કેલી આएगी तो आने देना, सागर की लहरों को उठना है तो उठना देना, तूफान आए तो आने देना, लेकिन हमें रुकना नहीं, हमें झुकना भी नहीं है. क्योंकि हमारा गोल क्या है, हमारा लक्ष्य क्या है, एसएससी बोर्ड का रिजल्ट लाने का, हमारा अच्छा रिजल्ट लाने का. कब लाएंगे हम? जब मेहनत करेंगे तब आएगा ना. रिजल्ट क्यारे सारू आवे? मेहनत करीशुं त्यारे, प्रेक्टिस करीशुं त्यारे. फक्त मोटी मोटी वातो करवाथी, मोटिवेशन स्क्रिप्ट सांभळवाथी कशुं थतुं नथी. लगातार एनी पाछळ मेहनत करवी पड़े. ओके, तो आपणे जोईए विभाग ए छे. 3 કલાકનું તમારું પેપર આવે. તૈયારીથી જવાનું, ગભરાવાનું નહીં. જો ગભરાઈ ગયા તો અડધું ભૂલી જશો, એટલે આપણે ભૂલવાનું પણ નથી અને ગભરાવાનું પણ નથી. મુશ્કેલી આएगी आने दो, सागर में लहरें को उठने दो, हमें रुकना भी नहीं है, हमें झुकना भी नहीं है. क्यों? क्योंकि हमें अच्छे नंबर से पास होना है, हमें सारा मार्क्स थी पास થવાનું છે. ओके, તમે આ બધા જ ચેપ્ટર વાંચેલા છે. તમારે પહેલા અનુક્રમણિકાની અંદર તમે વાંચેલું જ હશે. બરાબર, તો તમારે જોવાનું પહેલાં ગભરાયા વગર કે પહેલાં આપણે કયું ટચ કરીએ, બરાબર, જોઈન્ટ કરીએ તો તમને આરામથી આવડી જાય. જો હું અહીંયાથી ભૂખથી ભૂંડી ભીખનું કરું પહેલાં, તો કે પન્નાલાલ પટેલ. બરાબર, પન્નાલાલ પટેલ સરસ મજાની નવલકથા છે. બરાબર, ચોપડાની ઇન્દ્રજાળ ચંદ્રકાંત પંડ્યા. બક્ષી તો છે જ નથી. આ તમને ગૂંચવવા માટે આવી રીતે બે નામ મૂકી દે. હા, એટલે ઉતાવળ નહીં કરવાની કે આ ચંદ્રકાંત છે, આ ચંદ્રકાંત ઢાળ ઢાળ કરીને આવતું રહેવાનું નહીં. ધ્યાન રાખો, મગજને એકદમ શાંત રાખો ને જવાબ ટીક કરવામાં ઉતાવળ ના કરતા, લખવામાં ઉતાવળ નહીં કરવાની. જતું રહ્યું તો 1 માર્ક્સ જતો રહેશે. હા, બીજું છત્રી. બરાબર, 8મો પાઠ છે તમારો ને રતિલાલ બોરીસાગર. બરાબર, હવે આ ચંદ્રકાંત ને આ ચંદ્રકાંત એટલે આ તો આવી ગયું પંડ્યાવાળું, એટલે તમારું કયું આવશે? બરાબર, રઘુવીર ચૌધરી. ઓકે, એટલે આવા જો તમને કન્ફ્યુઝન કરતા હોય ને તે કરે જ્યારે લખતા હોય ને ભણતા હોય ને અનુક્રમણિકાની અંદર એવા જોઈ લેવાના કે કયા નામ સરખા આવે છે, સરનેમ જોઈ લેવાની. ખાલી એકલું ચંદ્રકાંત વાંચીને જતું નહીં રહેવાનું કે એની પાસે પંડ્યા હતું કે બક્ષી હતું. હા, એ તમને ગૂંચવવા માટે, બરાબર, તમારો ટાઈમ સમય વેરફવા માટે આવું બધું કરતા હોય છે. તો આપણે થોડુંક ધ્યાન રાખીશું. બરાબર, આગળ તમને ખબર છે કે આ વખતે પ્રશ્નપત્રની અંદર થોડુંક ચેન્જ આવ્યું છે, એટલે ખાલી જગ્યા આવી છે. એટલે કે વિદ્યાર્થીઓના હિતમાં પ્રશ્નપત્ર બનાવવા માટેની તૈયારી બતાવેલ છે. બરાબર, તો આપણે થોડુંક ધ્યાનથી, મેં તમને આગળ પણ કીધું હતું કે ટેક્સ્ટ બુક બરાબર વાંચીશું ને પાઠ્યપુસ્તકને તો એક એક ખાલી જગ્યા તમારી પકડાઈ જશે. જેવી રીતે સમાજ વિદ્યાની અંદર કેટલી બધી ખાલી જગ્યા પૂછાય, કયા ખૂણામાંથી આવે છે ખબર નથી પડતી, પણ ખબર કોને પડે કે જેને વાંચેલું હશે તેને ખબર પડે. એટલે આપણે બધાએ એ ધ્યાન રાખવાનું કે મારે એક પણ તમે જાતે પુસ્તક વાંચો ને એટલે જાતે પેન્સિલ લઈને બેસવાનું અને આની અંદરથી કઈ ખાલી જગ્યા બને છે, કોનું નામ આવે છે, બરાબર, એ બધું ધ્યાનમાં રાખવાનું. એટલે તમે આપોઆપ સોલ્યુશન જાતે કરતા થઈ જાઓ. પેપર સેટરને પણ ખબર ના પડે કે મારે ખાલી જગ્યા કેવી રીતે બનાવીને અને કેવી રીતે ખાલી જગ્યા ગોઠવી દીધી. આપણે જોઈએ નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બેઠા 4 માર્ક્સ છે. હા, અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે.
હવે તમે પાઠ વાંચેલો હશે રેસનો ઘોડો તો તમને ખબર પડશે કે ફોરમ એ અંકિતની બહેન છે, સૌરભ એનો મિત્ર છે. હવે રહ્યું કોણ? યશ. બરાબર, તો જવાબમાં આવશે આપણે યશ. ઓકે, આ બે આવે નહીં. ખબર પડી? આગળ, ડુંગરે તેની નજર ખાલી જગ્યાના માર્ગે સ્થિર કરી. હવે તમને ખબર છે કે ડુંગર ટ્રેન પકડવા, રેલગાડી પકડવા માટે, આગગાડી પકડવા માટે ખેતર માર્ગે જતા રહ્યા હતા. તે વખતે ડુંગરની પત્ની ખેતર માર્ગ પર કોઈ અજાણ્ય બાળકીના પગલાં જોઈને પોતાની બબલીના પગલાં સમજીને તે રોકાઈ જાય છે. તે વખતે ડુંગર તેની પાસે જઈને વાતચીત કરે છે કે કેમ તું અહીંયા આગળ રોકાઈ ગઈ. ત્યારે એની પત્ની કંઈક વાત કરે છે, હા, એમ કહે છે કે આપણી બબલીની જ પગલી જાણે. તો એ વખતે ડુંગરે અનાયાસ આમ પેલો હાથમાં લાકડી હોય ને એના લાકડીના ટેકે બેસી જાય છે અને ઉપર જોવાય છે. ઉપર શું હોય? ગગન. બરાબર, તો જવાબ આવશે તમારું ગગન. ગગન. હા, ચાલો આગળ. ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. બરાબર, શાની સ્વસ્થતા? ધનની સ્વસ્થતા? ના. તન, શરીરની સ્વસ્થતા તો મનની. બરાબર, વાયરલ ઇન્ફેક્શન. તમારું મન ચોખ્ખું હશે ને તો બધું તંદુરસ્તી પણ સારી હશે. આગળ, ખાલી જગ્યાની કરામતથી કૃષ્ણના જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું. જન્મોત્સવ અસિત, હા, લેટેસ્ટ ટેકનોલોજીથી, હા, એને બધું તૈયારી કરી હતી. તો કેવી રીતે? કમ્પ્યુટરની મદદથી? ના. ટેલિવિઝનની મદદથી? ના. તો વીજળીની મદદથી. તો જવાબમાં આપણે લખીશું વીજળી. વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થયું હતું. આગળ, નીના બહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું? રેસનો ઘોડો. બરાબર, લખવાનું નીના બહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું શૈશવ. ખ્યાલ આવ્યો? પાઠ વાંચશો ને તો ઓટોમેટિક તમને બધા જવાબ આવડી જશે. બરાબર, વિદ્યાર્થીઓ મિત્રો, તમને આ ચેનલ પર જે ભણાવું છું તે તમને જો ગમતું હશે તો તમારા મિત્રોને, તમારા સગાવાલાઓને જે 10મા ધોરણની અંદર છે, જે પરીક્ષાની તૈયારી કરી રહેલા છે, તેમને ખાસ શેર કરજો, જેથી એ લોકો પણ આ ફ્રીમાં એકદમ તમે જોઈ શકો. આગળ, દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? બરાબર, શું સલાહ આપી? કે જે છત્રી પાઠના જે લેખક હતા રતિલાલ બોરીસાગર, એમનાથી શું થતું હતું કે વારે વારે એમની છત્રી ખોવાઈ જતી હતી. આપણે પણ જ્યારે નાના હતા, બરાબર, તો વારે વારે રબર છે, પેન્સિલ છે, સંચો છે, આવું બધું ખોવાઈ જતું હતું. તે વખતે મમ્મી પપ્પા જરા ખીજવાતા હતા, શું કરે છે, તારું ધ્યાન કેમ નથી રહેતું? તો એવું નાના હતા ત્યારે બરાબર છે, પણ હવે મોટા થઈ ગયા, હા, લેખક થઈ ગયા, અને લેખક પછી આવી ભૂલો કરે તો પછી કહે જ ને લોકો. તો શું કહે છે? દુકાનદારે
છત્રી પાઠના લેખકની સલાહ આપી કે છત્રી ન ખોવાય તેવા ઉપાયો કરવા જોઈએ। હવે તમને એમ કોઈ પ્રશ્નની અંદર દુકાનદારે છત્રી પાઠના લેખક, હવે અહીં પાઠના લેખક કીધું છે, એની જગ્યાએ તમને રતિલાલ બોરીસાગર ને દુકાનદારે કઈ સલાહ આપી? પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકે, રતિલાલ બોરીસાગરને દુકાનદારે કઈ સલાહ આપી? તો તે વખતે ગૂંચવવાનો જવાબ આ જ આવશે। પ્રશ્ન તમને આરો અવરો કરીને પૂછી શકે। એટલે બધી રીતે કમ્પ્લીટ થઈને જવાનું કે પ્રશ્ન આ રીતે પણ પૂછાય, આમ પણ પૂછાય, એટલે મારો જવાબ પણ એ જ આવવો જોઈએ। બરાબર, આગળ હવે અહીં કે 3-4 વાક્યમાં જ કીધા છે, એટલે આપણે 3 થી 4 વાક્ય કે 5 વાક્ય વધારે લખવાનું, વધારે ડાયું બનવાનું નહીં। શું છે સવાલ? કે લેખક માલિકને શરીરે કરેલા ક્રૂર કટાક્ષ શાને કહે છે? બરાબર, તો માલિક એટલે કોણ? તો કે ભગવાને સરસ મજાનું સુંદર શરીર આપેલું છે। બરાબર, આગળ પણ આ પ્રશ્ન 1-2 માં પણ પૂછાઈ ગયેલો, તો એની અંદર પણ આપણે કીધું કે ભગવાને સરસ મજાનું સુંદર શરીર આપેલું છે, તો એને આપણે બગાડી નાખવાનું નથી। પણ આજની રહેણી કરણી અને બધાના દેખાદેખીથી પાણીપુરી છે, ભૂંગળા બટાકા છે, ઢોકળા છે, બર્ગર છે, પાઉંભાજી છે, બહારનું ખાવાની ટેવ પડી જાય છે। બરાબર ને, તું જા હું આવું, તું જા હું આવું, એટલે ફટાફટ ખાવામાં જ રિસેપ્શન પર જતા હોય, લગ્નની અંદર પણ જતા હોય, તો બાજુવાળાની ડીશમાં જોશે કે મારી ડીશમાં આ વસ્તુ કેમ નથી, એટલે પાછા ત્યાં કાઉન્ટર પર જઈને શોધવા જાય કે કેમ નથી। પણ એના કારણે શું બગડી જાય છે? શરીર બગડી જાય છે। અને તમને ખબર છે કે ખેડૂત કેટલી બધી મહેનત કરે છે ખેતરની અંદર, ત્યારે એને ખેતરમાંથી ખેડૂત મહેનત કરતો હોય ને તેના શરીરમાંથી પરસેવો નીકળે છે, અને એ પરસેવાના કારણે એનું શરીર તંદુરસ્ત રહે છે। તમને ખબર છે કે આજુબાજુ રોડની આજુબાજુ પણ કેટલાક મજૂર વર્ગ કામ કરતા હોય છે, એ મજૂર વર્ગ કામ કરતા હશે તો એમને એમ શરીરમાંથી આવો બધો પરસેવો નીકળતો હોય છે। પણ જે એસીની અંદર બેસી રહે છે, રૂમની અંદર આરામથી બેસી રહે છે, તો એવા લોકોને પેલું શરીરનું પોટલું એટલે મોટા ફાંડ જેવું, એટલે કે મોટા પેટવાળો બેસી રહે છે, અને પછી કે હૃદય રોગ થઈ ગયો છે, બીપી વધી ગયેલું છે, ડાયાબિટીસ થઈ ગયેલું છે, આવા બધા રોગો થાય છે। અને તે વખતે જે પરસેવો થાય છે એ પરસેવાની કોઈ કિંમત નથી। બરાબર, એટલે માલિક એટલે કે લેખકે માલિકના શરીરને આવી રીતે એને કટાક્ષ કર્યો છે, ટોન્ટ માર્યો છે। કટાક્ષ એટલે ટોન્ટ આપણી ભાષામાં, પોઈન્ટ। બરાબર, આગળ લેનદાર અને દેનદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો। બરાબર, અહીંયા કે થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વિરોધાભાસ। બરાબર, વિરોધાભાસ એટલે કે બે વ્યક્તિ વચ્ચેનો તફાવત। કોનો કોનો? લેનદાર અને દેનદાર। હવે તમે પાઠ વાંચેલો હશે, કયો? ચોપડાની ઇન્દ્રજાળ। એ ચોપડાની ઇન્દ્રજાળની અંદર લેનદાર એ કોણ છે? લેખક છે। અને દેનદાર કોણ છે? તો કે જીવલો છે। હવે લેખક એના ઘરે ઉઘરાણી કરવા જાય છે, ત્યારે જીવલો ઘરે હોતો નથી, ત્યારે લેખક એના ખેતરે જાય છે અને શાકભાજી તોડી લાવે છે, થેલીમાં ભરીને લાવે છે। પછી બપોરે જ્યારે પાછા આવે છે, જીવલાની ઘરે આવે છે, ત્યારે જીવલો એમને દેશી ઘીની અંદર શીરો બનાવીને ખવડાવે છે, તે પણ ચોખ્ખા ઘીનો, અને પેલો ઘઉંનો લોટ હોય ને તે પણ જૂની ઘંટી હોય છે, એ ઘંટી પર એની દીકરી એ લોટ દળીને આપે છે। બરાબર, તે વખતે લેખક જમતા હોય છે ને, ત્યારે
જીવલાના દીકરા અને દીકરી એને ટીકી ટીકીને જોતા હોય છે. ટીકી ટીકીને એટલે કે ધારી ધારીને જોતા હોય છે. તે વખતે લેખકને એમ થાય છે કે મેં જીવલાના દીકરાના મોંમાંથી કોળિયો છીનવીને જાણે ખાતો હોય એવું લાગે છે. આટલું બધું પતી જાય છે ત્યારે જીવલો પોતાના વારાની અંદર, પોતાનું ઘર છે એ ઘરની પાછળ એક વારો છે, એ વારાની પાછળ પણ થોડુંક શાકભાજી થાય છે. તો એ શાકભાજી પણ તોડીને આપે છે. ત્યારે કારણ કે લેખકે પહેલાં શરૂઆતમાં શું કર્યું કે એના ખેતરમાંથી શાકભાજી તોડી લાવે એટલે થેલી તો ભરાઈ ગઈ. હવે જીવલાએ જે શાકભાજી આપ્યું છે, હવે એ શાકભાજી શામાં લઈ જશે? ત્યારે લેખક એની પાસે થેલી માગે છે. ત્યારે જીવલો કહે છે બોડીને ત્યાં વળી કાંકી કેવી, બરાબર? એટલે જેને ટાલ હોય છે એને કાંસકીની કંઈ જરૂર પડે છે? એટલે અહીંયા ઘડી કહેવતમાં એવું કહેવા માગે છે કે જેની પાસે સાધન સંપત્તિ વસ્તુ નથી તો એની પાસે બીજી વસ્તુઓ ક્યાંથી હોય, બરાબર? એટલે લેખક એના ઘેરે શીરો જમે છે આરામથી, એના છોકરાના મોંમાંથી કોળિયો જૂટવી લે છે, બરાબર? અને મારા ઘરે આવે ત્યારે એ પોતાના જ ઘરેથી બનાવેલો નાગલી એટલે કે એક અનાજનું નામ છે, બાજરી જેવું જ આવે, એનો રોટલો બનાવીને ઘરેથી લાવે, પછેરી પર બાંધી લાવે અને ત્યાં પોતાના ઓટલે બેસીને, બરાબર, એક લાચારની જેમ ખાતો હોય છે. અને એની બા એને દાળ અને અઠાણું આપે છે. એટલે મને એના ઘરે શું ખાવાનો હક? દેશી ઘીનો શીરો ખાવાનો, અને મારે એને આ આપવાનું. એટલે લેખકને આ વસ્તુ ખૂંચે છે. ત્યારે અહીંયા આગળ એ વિરોધાભાસ જોવા મળે છે, બરાબર? ગોફનમાં પગ લપસ્યા, ગોફનમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા? હિમાલયનો પ્રવાસ. બરાબર, પાઠનું નામ છે હિમાલય પ્રવાસ. હા, આનો સાહિત્ય પ્રકાર આપણે તમે લખી શકો નિબંધ. નિબંધ આવે, કેવો નિબંધ? પ્રવાસ નિબંધ. હવે ગોફન, આ ગોફન એટલે શું પહેલા તો એ સમજી લેવું જોઈએ. ગોફન એ તળપદા શબ્દ છે અને આપણે શુદ્ધ ભાષામાં એને કહીશું ગુફા, બરાબર? આ તળપદા શબ્દ છે. તળપદા શબ્દ એ પૂછાય તો પણ યાદ કરીને લખી લઈએ કે આ પેલું વિદ્યાની અંદર વાત થઈ ગયેલી કે આ શું કહેવાય? ગુફા. હવે આની અંદર જોઈએ કે ગોફનમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા. તો હિમાલયના પ્રવાસ કરતી વખતે અનેક ગોફણો પાર કરતા લેખક જઈ રહ્યા હતા, પણ એમના સાથી મિત્રો એકબીજાની સાથે દોરડાની સાંકળ કરીને ચાલતા હતા, બરાબર? એ દોરડાની સાંકળને કારણે, બરાબર, એકબીજાના શરીરથી દોરડું બાંધેલું અને એ સાંકળ કરેલી દોરડાની, તો એ સાંકળને લીધે લેખક આગળ ચાલે છે અને કોઈ ગોફનમાં પેલો હિમ પડેલું હોય છે એટલે લપસની જગ્યા થઈ જાય છે એટલે એ સરી પડે છે. ત્યારે પેલી જે દોરડાની સાંકળ કરેલી એ સાંકળને કારણે એ ત્યાં અટકી જાય છે અને બધાએ ભેગા મળીને, બરાબર, જવાહરલાલ નહેરુને, બરાબર, પ્રકૃતિ પ્રેમી હતા, એમને બહારનું સૌંદર્ય જોવાનું ગમતું હતું, પણ આવા જે પ્રવાસ ખેરે છે ને એમાં તકલીફો પણ પડતી હોય છે એટલે એ પડી જાય છે, પણ કોઈ ગોફણના એક છેડા પર એ હાથ મૂકીને પકડી લે છે અને બધાએ પછી એમને દોરડાની સાંકળ વડે ખેંચી લીધા અને આ રીતે તે બચી ગયા. ઓકે, આગળ 10 થી 12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. 12 કે 13 વાક્યોમાં લખવાના, પણ વ્યવસ્થિત લખવાના. તો રેસના ઘોડાનું આ વાક્ય છે, બરાબર? એની અંદર તમારે લખવાનું કે શિક્ષક, આખરે તો શિક્ષકનું ધ્યેય બાળકના ઉમદા માણસ બને તે છે, બરાબર? શિક્ષકના માટે દરેક વિદ્યાર્થીને શિક્ષણ તો આપવું જ છે, પણ સાથે સાથે એક સારો નાગરિક બને, સંસ્કારી બાળક બને,
એક એવું એનું ધ્યેય હોય છે. બાળક આજે તમારી ઉંમરમાં ખોટા અવળા રસ્તે ના જતા રહે, વ્યસનના પરેકા વ્યસન ખાતો વ્યસનમાં અટવાઈ ના જાય એ ધ્યાન આપતા હોય છે. ખોટા રસ્તે ના જાય તે પણ ધ્યાન આપતા હોય છે. આ બધી તો બહારની વસ્તુ છે. પણ અહીંયા આગળ તમને ખબર છે સૌરભ અને અંકિત, સૌરભના પિતા પોતાના બાળકને ભણાવી ગણાવીને એક મોટો ડૉક્ટર બનાવે છે, છાપામાં નામ આવે. તો 15મો પ્રશ્ન, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન લખો છો ત્યારે લેખકનું નામ અહીંયા લખી દેવાનું. લેખકનું નામ ચંદ્રકાંત પંડ્યા. કયો પાઠ છે? તો કે ચોપડાની ઇન્દ્રજાળ. ચોપડાની અને નવલિકા. બરાબર, આ જરા ધ્યાનમાં રાખવાનું. આટલું પણ લખશો ને તો પણ તમને સરસ એવા માર્ક્સ મળશે. ઓકે, આગળ જોઈએ. હવે અહીં કરી લેખકનું મનોમંથન. આપણને ખબર છે કે લેખકના પિતા શાહુકારીનો ધંધો કરતા હતા અને હવે એ છે નથી, એટલે લેખકની બા એમને ઉઘરાણી કરવા મોકલતા હતા. લેખક દર રવિવારે આવી રીતે ઉઘરાણી કરવા જતા હતા. હવે જીવલાના ઘરે જાય છે ત્યારે લેખક એના ઘરે શીરો ખાય છે. શીરો એટલે દેશી ઘીમાં ગાય, અને આ દેશી ઘીમાંથી એ ગાયના ઘીમાંથી એ શીરો બનાવે છે અને એની દીકરી જાતે લોટ દરે છે. ઘંટી પર જે જૂની ઘંટી હોય ને એમાંથી એ લોટ દરે છે અને એ સરસ મજાનો શીરો બનાવીને ખવડાવે છે. બરાબર, શાહુકારના પોયરાને તકલીફ તો ના જ પડવી જોઈએ. આવું તો બહુ જીવલાનું મંથન છે, એના વિચારો છે. કેટલા ઊંચે વિચારો છે કે શાહુકારના પોયરાઓ ભૂખે ના મરે. એટલે લેખકને એમ થાય કે મને એના ઘરે શીરો ખાવાની છૂટ, બરાબર, એના ઘરેથી શાકભાજી લાવવાની છૂટ, અને મારા ઘરે જ્યારે એ આવે છે તે ઓશિયારાની જેમ પોતાના ઘરેથી નાગલીના રોટલા બનાવીને ખાતો હોય છે, બનાવીને લાવેલો રોટલો ખાતો હોય છે. અને લેખકની માં હોય છે કે બા હોય છે તેને એક થોડીક દાળ અને અઠાણું આપતી હોય છે. એટલે લેખકને મનોમંથન થાય છે. પોતે તેના ખેતરમાંથી શાકભાજી તોડી લાવે છે અને વધારાની શાકભાજી પણ જીવલો એના વારામાંથી તોડીને આપે છે. ત્યારે લેખક એની પાસેથી એક થેલી માગતો હોય છે. ત્યારે જીવલો એને કહે સહજતાથી કે બોરીને ત્યાં વળી કાંકી કેવી, એટલે કે જેની પાસે વસ્તુ નથી તો એના માટે સાધન રાખવાની જગ્યા ક્યાં હોય? બરાબર. એટલે આવી બધી તકલીફો, આવા બધા પ્રશ્નો જોઈને લેખકને મનમાં થાય કે આની સ્થિતિ બનાવનાર કે કરનાર હું જ જાતે જ છું. એની સ્થિતિ કરનાર જાતે હું જ છું. કારણ કે જે 17 × 85 થાય તેની જગ્યાએ હું એનું 17 × 90નું ગણિત કરાવું છું. એટલે કે ઇન્દ્રજાળ, ચોપડાની ઇન્દ્રજાળ. બરાબર, ત્યાં આગળ લેખકના મનોમંથન થાય છે. રાત્રે એને ઊંઘ પણ નથી આવતી અને જીવલાની મનોદશાનું કારણ હું પોતે જ છું, અમારી જેવા શાહુકારો જ છે. એટલે બીજા દિવસે જીવલો આવી રીતે પછી લેખક એને પૂછી લે છે કે ભાઈ તારું કેટલું દેવું હતું, કેટલું હતું? તો કે મારે 300 રૂપિયા હતા. પણ લેખકના ચોપડાની અંદર જે પેલું હોય ને તો એની અંદર તો જોઈએ તો કે 1500 રૂપિયા બતાવે છે. એટલે સમજી જાય છે લેખકે કે આ ચોપડાની ઇન્દ્રજાળ ચાલ્યા જ કરવાની છણી, એની 7 પેઢીમાંથી પણ એ નીકળવાની નથી. એટલે લેખક સમજી જાય છે અને એ ચોપડો ફાડી નાખે છે અને જીવલાને એ કરજમાંથી, એ દેનદાનમાંથી એને મુક્ત કરે છે. ગતિભંગ લઘુકથા શીર્ષકની યથાર્થતા સમજાવો. બરાબર, ગતિભંગ એ લઘુકથા છે, સરસ મજાની લઘુકથા છે, નાની અમથી છે. એની અંદર તમે જુઓ કે ડુંગર અને તેની પત્ની રાજપુત સ્ટેશને ગાડી પકડવા જઈ રહ્યા છે. ડુંગર ઝડપથી ચાલે છે અને એની પત્ની પાછળ ચાલતી હોય છે. ડુંગર આગળ જતો હોય અને એની પત્ની રસ્તામાં જ કોઈક અજાણ્યા બાળકીના પગલાં જોઈને આમ વિચારમાં પડી જાય કે આ તો મારી બબલીની પગલી છે એમ. એટલે એ ત્યાં અટકી જાય છે અને અટવાઈ જાય છે. ત્યારે ડુંગર
પાછળ વળીને જોવે છે કે તું ત્યાં શું અટવાયા કરે છે, કે ચાલને કે ગાડી જતી રહેશે. એટલે અહીંયા આગળ આ પાછી ગતિભંગ થઈ. કોની ગતિભંગ થઈ? ડુંગરની પત્નીની. અને આ બાજુ ડુંગર પણ અટકી જાય છે. એટલે ડુંગર ત્યાંથી પાછો આવે છે અને એની સાથે વાત કરે છે. કોની સાથે? એની પત્ની સાથે. અને એની પત્ની વાત કરતી હોય કે જોને કે આપણી બબલીની પગલી જેવી દેખાય છે, એની પગલી ઉપસી આવેલી છે કે. એટલે ડુંગર પણ આમ પેલી ગાડી પકડવાની રાહ પકડવા માટેનું એનું ચિંતન ચાલતું હોય મગજમાં કે ગાડી જતી રહેશે, ગાડી જતી રહેશે. અને અચાનક આ શબ્દ આવી જાય છે કે આપણી બબલી, એટલે પોતાની મૃત બબલી યાદ આવી જતા એને ખબર છે કે બબલી તો ઉપર જતી રહેલી છે. એટલે એ અચાનક ઉપર જોઈ લે છે. બરાબર. એટલે એના વિચારોની અંદર એ શું થાય છે? ગતિભંગ થાય છે. એટલે પછી ડુંગરની પત્ની પણ આ વસ્તુને સમજી જાય છે કે મેં આ શું પૂછી લીધું. એટલે એને મનમાં પાછો વિચાર આવે છે કે મેં ખોટું જ મારા પતિને આવી રીતે ડિસ્ટર્બ કર્યો છે. બરાબર. એમાં એ કરી દીધો છે. એટલે શું કરે છે એને કે સારું આપણી ટ્રેન જતી છે, ચાલો ચાલો ઊભા થાવ, અહીં ક્યાં ઊભા બેસી ગયા તમે. એટલે એ પાછું વિચારમાં ગતિભંગ થાય છે અને પાછા બંને જણા ગાડી પકડવા માટે એમની ગતિમાં પણ બદલાવ લાવે છે. બરાબર. આ રીતે ગતિભંગ શીર્ષક યોગ્ય છે. ઓકે, આગળ જોઈશું આપણે. જેવી રીતે ગદ્ય વિભાગ હતું એવી રીતે પદ્ય વિભાગની અંદર પણ સાહિત્ય પ્રકાર પૂછાય છે. બરાબર. તો તમે વૈષ્ણવજન છે તે પદમાં આવશે. ઓકે. દીકરી શું છે? ગઝલ છે. ઓકે. વતનથી વિદાય થતા શું છે? સોનેટ. અને બોલીએ ના કાંઈ, અહીંયા બોલીએ ના કંઈ લખી દીધું છે, તો આપણે લખી દઈશું બોલીએ. બરાબર. બોલીએ ના કાંઈ સરસ મજાનું કાવ્ય છે. આપણી વ્યથા આપણે દૂર કરવાની છે, બીજું કોઈ આવવાનું નથી. ભને નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુર 71 તાર્યા. કેટલા? 71. બરાબર. પણ કેવી રીતે? દર્શન કરતા. બરાબર. દર્શન કરવાના અને આપણે 71 ભગવાનને જુઓ ને એટલે બધું દૂર થઈ જાય. પણ આ બધી બહુ મોટી વાતો છે, આપણે આગળ જોઈએ. રાત રાણી ખાલી જગ્યાથી નહાય છે. કોનાથી નહાય છે? પવનથી, સુગંધથી કે ઝાકરથી? તો કે ઝાકરથી. તમે અત્યારે ઝાકર પડે જ છે આપણા એની અંદર. બરાબર. શિયાળો ચાલુ થઈ ગયો અને ઝાકર પડે છે. રાત રાણીના ફૂલ રાતે થતા હોય છે, પણ બીજા દિવસે સવારે એ પાછા ઝાકરથી નાહી કાઢે છે. આગળ જોઈશું. ખોરડું નાનું હાઈકુના કવિ ખાલી જગ્યા છે. તમે લાસ્ટ ચેપ્ટર છે એની અંદર તમે જોશો તો મુરલી ઠાકોર. અહીંયા જવાબ આવશે મુરલી ઠાકોર. ખોરડું નાનું હાઈકુ છે. 17 અક્ષરનું જ હાઈકુ આવે. જરા યાદ રાખજો. એને ગણવું હોય તો ગણી લેજો. 17 જ આવે. બરાબર. મારા શિર ખાલી જગ્યાના આશીષનો વિસ્તાર. આશીષ એટલે આશીર્વાદ. કોણ? અંબી માતા, ભારત માતા કે કાલિકા માતા? કાલિકા માતા માટે જવું હોય તો પાવાગઢ, અંબી માતા જવું હોય તો અંબાજી. તો અહીંયા આગળ જવાબ આવશે ભારત માતા. ભારત માતાનો આશીષ. હું એવો ગુજરાતી. વિનોદ જોશીનું કાવ્ય. આગળ જોઈશું. તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કૃતિ. એટલે આ કટાવ અને મનહર એ બે છંદના નામ છે. તો આપણા ટેક્સ્ટ બુકની અંદર એવું કયું કાવ્ય છે કે જેના આ બે છંદનો ઉપયોગ કરવામાં આવેલો છે? યાદ હોય તો એક બપોરે. એક બપોરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને એ વિડીયો ગમતો હશે, મને ખબર છે. તમારે લાઈક મને ગમી, બધાએ મને એપ્રિશિએટ કર્યો, એ બધા ફરીથી આભાર માનું છું. બરાબર. આપણે આ પૂરા ત્રીજું પેપર ચાલે છે, બીજા 3 પેપર પણ આપણે સોલ્વ કરવાના છે. બરાબર. તમારો સહકાર હશે અને તમારી એક બીજાની હેલ્પ હશે તો આપણે સરસ રીતે આને પૂરું કરીશું. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? સ્નેહ, પ્રેમનું ઝરણું કોને કહે છે? તો દીકરી. દીકરીને કહે છે. કોને કહે છે? દીકરીને. આખા વાક્યમાં લખીશું આપણે. દીકરીને કહે છે.
દીકરી એ શું છે સાહિત્ય પ્રકાર? ગઝલ. ગઝલ ગઝલ. હા હા, એટલે કવિ કોણ છે? અશોક ચાવડા. હા, શું એનું ઉપનામ? અશોક ચાવડા યાદ નહીં રહેશે, પણ પેલું યાદ રહેશે, બે દિલ. બે દિલ નહીં, પણ બે દિલ બોલાય એને. શું બોલાય? બે દિલ. હા, ખબર નહીં, દિલ જોવે એટલે તમે શું થઈ જાય છે. ચાલો આગળ. ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. હા, અહીંયા ડોટ આપેલું છે, એને આપણે કાઢી નાખીશું. બરાબર, વર્ણન કરો. બરાબર, ચાંદલિયો લોકગીત છે તેમાં રાત્રિનું વર્ણન કરેલું છે. હવે રાત્રિની અંદર શું હોય? તો કે સરસ મજાનો શરદ પૂનમનો ચાંદ ખીલેલો છે, અને જે કાવ્ય નાયિકા હોય છે એ સોરે કરાએ ખીલેલો હોય છે, અને આપણું જે ચોગાન હોય એની અંદર એનો પ્રકાશ શીતળતા અને મધુરતા હોય છે. અને એ ચાંદલિયાની શીતળતા અને મધુરતાને જોવા માટે ત્યાંના જે લોકો હોય છે તે શું કરતા છે? ગરબા ગાવા માટે ઉત્સાહિત થાય છે, અને શરદ પૂનમની રાતે ગરબા ગાય છે. અને આજે પણ આપણે શરદ પૂનમના ગરબા રાખતા હોય છે અને રમતા હોય છે. એટલે ચાંદલિયો લોકગીતના આધારે આટલું એનું વર્ણન કરવાનું તમારે. બરાબર, હૃદય ગમ્ય લાગે, એ ચંદ્ર જોવાની તમને મજા આવે, એની શીતળતા જોવામાં મજા આવે. પ્રકૃતિમય હૃદય હશે ને તો એવું બધું દેખાશે, નહીં તો પથરાટ દેખાશે. એટલે રાત્રિનો આનંદ લેવાનો પણ એક ઉત્સાહ હોવો જોઈએ. મોબાઈલમાંથી નીકળશો તો દેખાશે, હા, ને ટીવીમાંથી. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિની વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો? બોલીએ ના કાંઈ કવિ જણાવે છે. કોણ છે કવિ? રાજેન્દ્ર શાહ. બરાબર, કવિ જણાવે છે કે આપણી વ્યથા આપણી પાસે જ રાખવાની, કોઈને કહેવાની જરૂર નથી. કેમ કે લોકોને શું છે, આપણી કથા સાંભળવાની મજા આવે, એમને આનંદ આવે કે આનંદ જો કેવું થયું. બરાબર, અને એ પાછો બીજા બધાને કહેતો હોય છે. એટલે આપણી વ્યથા આપણી પાસે જ રાખવાની, કોઈને કહેવાની જરૂર નથી. એટલે આપણી વેદનાનો સાચો માર્ગ આપણી પાસે જ શોધવાનો છે, કોઈ શોધવાનો નથી. એ તો સાંભળીને જતો રહેવાનો છે. એટલે સાચો માર્ગ આપણે જાતે શોધવાનો છે. એ વ્યથાને એક સાથે એક રીતે આપણે સહન કરવી જ પડશે. બરાબર, હૃદયની અંદર ભલે અગ્નિ ધપધપતો હશે શરીરની અંદર, કે આની અંદર હું ક્યારે બહાર નીકળું, પણ એ બહાર નીકળવા માટે એના માટે આપણે શાંત રહેવું પડે. હા, અને બહાર આપણે શીતળતા રાખવાની. બરાબર, આપણી વ્યથા આપણી પાસે જ રાખવાની, કોઈને કહેવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? અને તો જ એનો રસ્તો નીકળશે, અને મૂંઝવણમાં કશું થવાનું નથી. કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? શિકારી કાવ્ય. કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? એકમ કસોટીની અંદર આ પ્રશ્ન પૂછાયેલો, યાદ હશે તો કવિએ પક્ષીને પામવા માટે તેનો શિકાર કરવાનું ના કહ્યું છે, અને કોઈ શાંત જગ્યાએ સંતાઈને એના અવાજને સાંભળવાનો, કે આ આટલું સરસ કેવી રીતે ગાય છે. અને એની અંદર અવાજ પૂરનાર કોણ છે? પ્રભુ છે. તો એની અંદરના રહેલા પ્રભુને, એટલે કે ભગવાનને, પ્રભુ એટલે પ્રભુભાઈ નહીં, ભગવાન ભાઈ હોય નહીં, ગોડની વાત કરું છું. બરાબર, તો એ ભગવાનને આપણે ઓળખી શકીએ. હા, ભગવાનને જોવું હોય ને તો અહીં આપણને બધું દેખાય છે, સૂર્ય, ચંદ્ર, તારા. હા, એમને એમ નથી આવતા. હા, આ બધું બહારની વાત છે, પણ તમારે પક્ષીને પામવું હોય તેનો શિકાર જ નહીં કરવાનો પહેલાં, અને એની અંદર રહેલા સંગીતના એના જે અવાજ છે, એની અંદરનો જે મધુર અવાજ છે, એ કોઈ જગ્યાએ શાંત બેસીને અથવા સંતાઈને સાંભળવું જોઈએ. તો જ એના હૃદયના ભગવાનને ઓળખી શકશો. ઓકે, ચાલો. શીલવંત સાધુ. બરાબર, કેવો હોય શીલવંત સાધુ? તમે કોને કહેશો? ગંગા સતીનું સરસ મજાનું ભજન છે, એની અંદર એ પાનબાઈને સમજાવે છે કે 10 થી 12 વાક્યમાં લખવાનું છે. એ પાનબાઈને કહે છે કે શીલવંત સાધુને ઓળખવો હશે તો કેવો હોવા જોઈએ? તો શીલવંત સાધુ ચારિત્રવાન હોવો જોઈએ. બરાબર, પ્રભુમય હોવો જોઈએ, ખોટા રસ્તે ના જતો હોય. પ્રભુને ઓળખવા માટે શું કરવાનું હોય? હા, આવી બધી વાતો લખવાની હોય છે, અને મીરાબાઈને સમજાવતા હોય છે, કેમ કે એમના એ શિષ્ય થતા હોય. ઓકે,
શીલવંત સાધુના આવા લક્ષણો તમે સરસ રીતે લખવાના, ચારિત્રવાન હોવો જોઈએ, ગુણવાન હોવો જોઈએ, હા, ખોટા રસ્તે ના જતો હોય, ભગવાનમય હોવો જોઈએ, ભજન ગાતો હોવો જોઈએ, કોઈની અંદર કટાક્ષ ના કરતો હોય, વેર ઝેર ના રાખતો હોય, તો એ શીલવંત સાધુ તરીકે ઓળખાય. આ પેલું એની અંદર પણ આવે જ છે ને તમારે, બરાબર. માધવ દીઠો છે ક્યાંય કાવ્યના મધ્યવર્તી વિચાર. અહીંયા આગળ કૃષ્ણ સાથે જે જોડાયેલા છે ત્યારે સૂર એ બધાને, સજીવ અને નિર્જીવને બધાને પૂછી વળે છે કે તમે મારા માધવને જોયો છે? હરીન્દ્ર દવેની આ કાવ્ય પંક્તિ છે, તમે મારા માધવને દીઠો છે. એટલે એ પહેલા કોને પૂછે છે? રસ્તાના માર્ગને પૂછે છે કે તમે મારા માધવને દીઠો છે ક્યાંય. પછી યમુના નદીને પૂછે, યમુના નદીના પાણીને પૂછે છે કે તમે કેમ મૂંગા બાંધીને બેસી રહેલા છે. પછી રાધાની આંખને પૂછે છે કે તું કેમ ઉદાસ છે. એટલે સૂર આ બધા કૃષ્ણની સાથે જોડાયેલા છે, એટલે આ બધાને પ્રશ્ન પૂછી રહી છે. અને એને ખબર હતી કે મારો કૃષ્ણ મને મળશે જ. એટલે સૂર થોડીક વાર આ બધાથી નારાજ થાય છે. પણ જેવું ચંદ્રના કિરણો પડે છે રાત્રે, અને એ કિરણોથી શું થાય છે? જે યમુના નદીનું પાણી હોય છે તેની અંદર એનો તેજ થાય છે, અને એ તેજની અંદર જોવે છે, શું જોવે છે? કંઈક પ્રકાશ જેવું દેખાય છે. ત્યારે એને લાગે છે કે આ મારા કૃષ્ણ છે. એટલે એને તે વખતે આ બધા વિચારો આવે છે. બરાબર. આગળ જઈશું. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો. બરાબર. તમને ખબર છે હું એવો ગુજરાતી, તો એમાં પહેલાં પણ તમને મેં બતાવેલું કે અરવલ્લીની પર્વતમાળા, મહીસાગર નદીનું પાણી, નર્મદાના નીર, આ બધું ગુજરાતની અંદર આવેલું છે. શેત્રુંજય પર્વતની હારમાળા, હા, એની અંદર પાછા કયા કયા? કૃષ્ણનો દ્વારકાધીશ, કૃષ્ણની પ્રેમ ભક્તિ, મીરાની પ્રેમ ભક્તિ, આ બધું તમારે વર્ણવવાનું. અને સાથે સાથે આપણા જે ગાંધીજી, એની અંદર આપણા ગુજરાતમાં થઈ ગયા, એટલે એમને સત્યના માર્ગે આખા વિશ્વની અંદર ડંકો વગાડ્યો. એવી જ રીતે સરદાર વલ્લભભાઈએ હાકલ કરી. હા, આવા બધા પોઈન્ટ તમારે અંદર લખવાના. બરાબર. આ બધા મધ્યવર્તી વિચારો છે, જેના કારણે આપણે ગુજરાતમાં રહીએ છીએ તે આપણને ગૌરવ હોવું જોઈએ. અને ગુજરાતમાં આટલી બધી ગૌરવશાળી વસ્તુઓ છે. હા, મોઢેરાનું સૂર્ય મંદિર છે. આવું બધું લખવાનું તો સરસ મજાના માર્ક્સ મળશે તમને. આગળ જોઈએ. વિભાગ સી છે તમારો, સરસ મજાનું. બરાબર. વ્યાકરણ છે તમારું. આપણે આ હઠોડા બેચની અંદર 6 થી 8 વાગે આપણે મળીએ છીએ, ને એની અંદર આપણે આગળ જોઈશું વિભાગ સી પ્રશ્નપત્ર 3નું. હા, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. ગિરિવર, તો કયું ગિરિવર આવશે? ફર્સ્ટ. હવે આ તો થઈ ગયું. તમને મેં કાલે પણ કીધું હતું, પરિસ્થિતિ, પરિસ્થિતિ, પરિચય, હા, એવું બધામાં હસવાઈ આવે. બરાબર. શારીરિક, વાયરલ ઇન્ફેક્શનની અંદર આ શબ્દ આવતો હશે. શારીરિક તપાસ કરવી જરૂરી છે. દવાખાનાની અંદર આવું કંઈક લખેલું હોય તો વાંચવાનું. તેની અંદર બધી હસવાઈ દીર્ઘઈને ઓળખવાનું. આમ કેમ લખ્યું, કોઈ જગ્યાએ ખોટું લખ્યું હોય તો કહેવાનું. હા, હવે હું બીમાર છું ત્યાં કહેવા જવાનું કે સાહેબ ચાલો આપણે થોડુંક એમાં રહેવાનું કે ભણવા ખાતર નહીં ભણવાનું, પણ થોડુંક શીખીશું એડવાન્સ. હા, કોઈક વખત તમારા બાળકો પણ કોઈ સ્પેલિંગ પૂછી લે કે પપ્પા આ સ્પેલિંગ ખોટો લખેલો છે, રોંગ લખેલો છે, પણ તમને ના આવડતું હોય તો હું દીકરાને કહેવાના. એટલે થોડુંક એડવાન્સ થઈ જાઓ. મગજ ખાલી કચરો ના ભરો, કંઈક સારું ભણો. શૂન્ય વત્તા અવકાશ, તો તમે જો અહીંયા ય પછી આપણે અ બોલીએ છીએ. શૂન્ય, શૂન્ય, એટલે અહીંયા તમે જો યની પાછળ શું આવ્યું? અ. અને આ પણ અ, એટલે શું બન્યું? આ બન્યું ને. તો તમે જો શૂન્ય આકાશ કહેવાય, એ કહેવા જાય તો વકાશ રહી જાય. તો અહીંયા શૂન્ય છે, અહીં તો ઉપર માત્ર આવી ગયો, એટલે એ શબ્દ પણ કેન્સલ. તો આયડું આવશે આપણું. થઈ ગયું જવાબ.
જોડણીના નિયમો છે કમ્પ્લીટ આવડશે તો બધું આવડશે, બરાબર. ભણવાનું અને ગણવાનું થઈ ગયું શૂન્ય અવકાશ, એટલે આ જવાબ તમારો આવશે. કર્ણપ્રિય, તમે એમ જોવા જશો ને તો તમને ગુંચવવા માટે તમે કહેશો કે કર્ણને પ્રિય, કાનને જે પ્રિય હોય તે, પણ તમે અહીંયા તત્પુરુષ કરવા જશો તો એ રોંગ કહેવાશે, બરાબર. કેમ કે કર્ણ એટલે કાન અને પ્રિય એટલે વિશેષણ અને વિશેષતાની અંદર સમજણ હોય ને ત્યારે એ બહુવ્રીહી બને છે. હા, બહુવ્રીહી. ઓકે, આગળ જોઈશું આપણે 24. હઠોડા બેન્ચની અંદર તમારે જોડની ભેટ, બરાબર. વ્યાકરણ એવું પાવરફુલ તૈયાર કરવાનું કે કમ્પ્લીટ તમારે એના 20માંથી 20 માર્ક્સ આવવા જ જોઈએ. નિબંધમાં તમને કદાચ જોડણીના માર્ક્સ 1-2 તમારા કપાઈ જાય, પણ આની અંદર તો તમારે ધ્યાન આપવું જ પડશે. ખોટા માર્ક્સ આપણે જવા ના દેવાના. મને આવડે છે ને હું કેમ ખોટા જવા દઉં? કેસ, કેસ એટલે વાર. શું કહેવાય? વાર. બીજું કેસ તો કે મુકદ્દમો, હું એની પર કેસ ઠોકી દઈશ. આવો શબ્દ તે કરી આ કેસ ના કેસમાં ધ્યાન આપવાનું. બીજું જોઈએ, મનેખ જેવા મનેખને કપરો કાર આવ્યો છે. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. એટલે તમારે શું બતાવવાનું છે? અલંકાર. તો મનેખ જેવા મનેખને, આ મનેખ અને મનેખ એટલે ઉપમાની ઉપમા સાથે જ તુલના. ગાંધીજી એટલે ગાંધીજી, દરિયો એટલે દરિયો, દાદા એટલે દાદા જ, બરાબર ને. આ બધા એના શું છે? ઉદાહરણ મેં તમને કીધા. કયા? અનન્વય અલંકારના, બરાબર. માટે માં એટલે માની આગળ બીજી કોઈ વસ્તુ જ ના આવે. માં, બરાબર. ગાંધીજીની આગળ કોઈ બીજું વ્યક્તિ જ ના હોય. ગાંધીજી એટલે ગાંધીજી જ, માટે માં જ. એટલે અહીંયા પણ મનેખ એટલે મનેખ જ. બે શબ્દની તુલના બીજું કંઈ કરી શકે ના, ત્યારે અનન્વય અલંકાર આવે છે, બરાબર. જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ પ્રયોગ સાથે તમને ઉદાહરણ સાથે બધું સમજાવવામાં આવશે, બરાબર. બસ તમારે લાઈક કરવાનું, શેર કરવાનું અને બીજા મિત્રોને જેને જરૂર છે એવા વિદ્યાર્થીઓને તમારે સેન્ડ કરતું રહેવાનું. ઓકે સાહેબ, અમે કરીશું, તમારે ટેન્શન ના લેતા. થેન્ક યુ. અત્યારથી એડવાન્સમાં થેન્ક યુ. કાલે આપણે જોઈ લઈશું. પાલનહાર, બરાબર. પાલન પછી શું લખ્યું છે? હાર. પાલન શબ્દ છે પછી લખ્યું છે હાર. પછી આવે એટલે પર પ્રત્યય, આંખો મીચીને લખી દેવાનું. સાહેબ બધું આંખો મીચીને લખીશું તો જવાબમાં શું કરીશું? વેરી ગુડ, તમારું સાંભળીને મને આનંદ થયો. પૂંજ, પૂંજ એટલે ઢગલો. સુધા, હા, સુધા નામ છે જ, પણ એનો મિનિંગ થાય અમૃત, બરાબર. સુધા કરસ ચરાવવાનો છે, અમૃત કરસ. આપણે આગળ જોઈશું. સુંદરતા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધો. પ્રકાર કીધો છે, તમને આપી જ દીધા છે ઓપ્શન, એટલે આરામથી તમે શોધી કાઢશો. સમૂહવાચક કોને કહેવાય? કે જેમાં ઝુંડ બતાવતા હોય. સૈનિક છે, વિદ્યાર્થીનો ગંધ છે, વૃક્ષો છે, આ બધાને સમૂહવાચક કહેવાય. જાતિવાચક કે જેને પર્ટિક્યુલર કંઈક વર્ડ એ હોય, બરાબર, તેને. પણ અહીંયા આગળ સુંદરતા શું છે? ભાવ છે, એક જાતનો ભાવ બતાવેલો છે. સુંદર છે, ખરાબ છે, નાજુક છે, કોમલ છે, આ બધા શું છે? હૃદયના ભાવો છે, એટલે આવશે ભાવવાચક. ઓકે, એની રાઉટ. આગળ નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપો. જો રૂઢિપ્રયોગો એટલા બધા અંદરથી પૂછશે ને, એવું કંઈ જરૂરી નથી કે પાછલા પેપરોમાંથી જ નીકળશે. રૂઢિપ્રયોગો તમારે મરેલા જેવું છે. ચોપડાની ઇન્દ્રજાળ છે. પછી હવે આપણો છેલ્લો પાઠ જોરાવરસિંહ જાડવનો ઘોડીની સ્વામી ભક્તિ, એની અંદર પુષ્કળ રૂઢિપ્રયોગો છે. એટલે એવા રૂઢિપ્રયોગો છે ને, તમારે રિવિઝન કર્યા કરશો ને આમ મળી જશે બધું. હા, ગભરાતા નહીં. હું સર તમને ગભરાવતો નથી, જરા ધ્યાન આપજો. તુરિયાનો ટાળ જાગી ઉઠવો, હા, એટલે કે
સમજણ શક્તિનો ઉદ્ભવ થવો, બરાબર. સમજણ શક્તિનો ઉદ્ભવ થવો એટલે જેમ તમે મોટા થાવ એટલે તમે સમજણ શક્તિનો ઉદ્ભવ થયો. ઓકે, આગળ નહીં નીચે આપેલ કહેવતના અર્થ આપો. બરાબર, કહેવતો એટલી બધી છે નથી. હા, તમે ગણી શકો એટલી કહેવતો જ છે, એટલે આરામથી તમે કહેવતો વાંચી લેવાની. બરાબર, નહીં ઘરના કે નહીં ઘાતના. હા, બંને પક્ષને ખુશ રાખવા જતા, બંને પક્ષને નીચે હા જાદુગર જબરું છે ને, પક્ષને ખુશ રાખવા જતા બંને પક્ષને ખુશ રાખવા જતા બંને બાજુથી નિષ્ફળ થયા. નહીં ઘરના કે નહીં ઘાતના. એટલે બંને બાજુને ખુશ રાખવા જઈએ ને તો પરેશાન જ થવાય. ઓકે, આગળ જોઈએ આપણે. આગળ જોઈએ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો. વાંચશો ને એટલે બધું જ આવડશે. દરેક વસ્તુની મહેનત તો જોઈએ જ તમારે, એમને એમ કશું થવાનું નથી. બરાબર, હા સાહેબ અમે બધું જ કરીશું. તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર. બરાબર, હા આજે તો પેલી ઈ સિગારેટ થઈ ગઈ છે. બરાબર, લાંબી આમ આવે છે. હા, તમાકુ વગેરે પીવા માટેનું એક પાત્ર. ચલમ. ચલમ અલગ આવે ને હુક્કો અલગ આવે. બરાબર, મને આવડે છે કે નથી આવડતું હું જરા જોઈ લઉં. બરાબર, આવું કંઈક આવે છે, જોઈ લેજો. વિરુદ્ધાર્થી શબ્દ લખો. હરખ. હરખ એટલે ઉત્સાહ આવી જવો, ખુશ થઈ જવું. તો એનો વિરુદ્ધાર્થી શું આવે? શોક. બરાબર, શોખ નહીં, શોક. આ જરા જોઈ લેવાનું. આગળ કર્મની વાક્યમાં ફેરવો. તો હવે હું છે ને તેનું મારાથી કરી દો. મારાથી એ દિવસોના સ્વપ્ન જોવું છે તેનું લખવાનું જોવાય છે. હા, આ જોઉં છું અને હું એમાં જરા ચેન્જ થઈ જશે. ઓકે, આટલું જરા ધ્યાનથી કરી લેજો. તરપડા શબ્દ અહીં છે ગડરો, તો એનું આવશે કાદવ. હા, ગોફન આ ખાલી લખવું છું જાણવા પૂરતું. ગોફન એટલે ગુફા. બરાબર, હેંડો તો ચાલો. આ તમને જાણવા માટે, હા, વધારાના પણ આનો મિનિંગ થાય કાદવ. ઓકે, આગળ જોઈશું. વિશેષણ શોધીને લખો અને તેનો પ્રકાર પણ સાથે લખવાનો છે. વિશેષણ કયું દેખાય તમને? નાજુક. બરાબર, તો કેવું વિશેષણ? ભાવવાચક વિશેષણ. બરાબર, આગળ ક્રિયા વિશેષણ. પહેલાની અંદર ખાલી વિશેષણ બતાવવાનું હતું અને અંદર ક્રિયા પણ બતાવવાની છે. એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો. બરાબર, એકાએક ફગફગ્યો દીવો બુઝાઈ ગયો. કેવી રીતે બુઝાઈ ગયો? તો કે એકાએક. તો અહીંયા કરી એકાએક લખવાનું. એને કહેવાય રીતિવાચક વિશેષણ. બરાબર, આગળ હૃદય શબ્દનો ધ્વનિ ઘટક. એમાં સ્વર પણ લખવાનો છે, વ્યંજન પણ લખવાનો છે. બરાબર, તો ર લખવાનો. ભલે બોલાય અહીં લખાય હ, પણ હ પાડવાનો, હલન કરવાનો અને આ રૂ લખવાનું. બરાબર, પછી આવશે તમારો ડ, તે હલન કરવાનો, અ કરવાનો અને ય
હલન કરવાનું થઈ ગયું હૃદય. આગળ કુસુમ આયુધ પ્રેરક વાક્ય છે આપણું. પ્રેરક એટલે કે પ્રેરક કરે તે, ઓર્ડર કરે તે, અથવા જેની પ્રેરણાથી થતું હોય તે. કુસુમ આયુધ સૂઈ ગયો. એને કોને સુવરાયો? હા, અહીંયા લખી દો, માએ અથવા માતાએ કુસુમ આયુધને સુવરાવી દીધો. સુવડાવી દીધો. ઓકે, થોડુંક ધ્યાન આપશે તો બધું આવડશે. બરાબર. છંદ ઓળખવાના છે તમારે. દીપકના 2 દીકરા કાજળને અજવાસ. બરાબર. એક કપૂટ કારું કરે ને બીજો દિયે પ્રકાશ. બરાબર. શું આવશે? તમે વાંચશો ને એટલે બધું તમને દોહરા. બરાબર. અને મચ્છર જેવું કર્યા કરે છે. આગળ જોઈશું. જે છંદમાં અક્ષરોની સંખ્યા 21 અને મ ર ભણ ય હોય, એટલે એનું બંધારણ આપી દીધેલું છે આપણને, અને એના છંદનું નામ આપણે આપવાનું છે. મ ર ભ ન ય. બરાબર. ને અક્ષર સંખ્યા 21 હોય તો એનું બંધારણ કયું, છંદનું નામ શું છે? તો સ્તગ્ધરા. હા, ઓકે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી લગીને જોયું, વ્યાકરણ જોયું, લાંબા પ્રશ્નો જોયા, બધી સરળ રીતે સમજણ તમને આપી દેવામાં આવી છે. તમને વિડીયો ગમ્યો છે તે બદલ તમારે શું કરવાનું છે? શેર કરવાનો છે, લાઈક કરવાનો છે, અને બીજા મિત્રોને પહોંચાડવાનો છે. બરાબર. અને યુટ્યુબ પર તમે હથોરા બેચ પર તમે જોડાઈ રહેશો તો દરરોજ સવારે સાંજે 6 થી 8માં તમને આનું સોલ્યુશન જોવા મળશે. ફક્ત ગુજરાતીનું નહીં, દરેક વિષયનું તમને સોલ્યુશન જોવા મળશે. ઓકે મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.